હેલો મિત્રો, તો આપણે બજારમાં મળે તેવું અને પંજાબી શાકને પણ ભૂલાવી દે તેવું આપણે બનાવવાનું છે આજે આખી ડુંગળીનું શાક. તો અહીંયા મેં 250 ગ્રામ જેટલી નાની નાની ડુંગળીઓ લીધેલી છે અને ડુંગળીઓને આપણે ઉપરથી અને નીચેથી એની છાલ ઉતારી લેવાની છે. પછી બધી મસાલો તૈયાર કરી લેવાનો છે. તો એના માટે અહીંયા 1/4 કપ જેટલા આપણે મોળા ગાંઠિયા લેવાના છે. એની સાથે સાથે અહીંયા થોડાક સિંગદાણા અને અહીંયા વ્હાઈટ તલ લેવાના છે. પછી ગરમ મસાલો તૈયાર કરવા માટે 2 સૂકા મરચાં, 1 તજનો ટુકડો અને 3 થી 4 લવિંગ અને એની સાથે 1 ચમચી જેટલું જીરું, 1 ચમચી જેટલી વરિયાળી. આ બધી જ વસ્તુને આપણે અહીંયા શેકી લેવાનો છે અને શેકી અને પછી એને મિક્સર જારમાં નાખી અને એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. હવે આપણે મસાલો પણ તૈયાર કરી લીધેલો છે. તો આપણે અહીંયા ગરમ મસાલો પણ તૈયાર થઈ જાય. મિક્સર જારમાં નાખીને આપણે અહીંયા ગ્રાઇન્ડ કરી લીધેલું છે. ગાંઠિયા, સિંગદાણા અને તલ સાથે ગરમ મસાલો. મેં 3 નંગ જેટલા ટામેટાં લીધા છે. ટામેટાને પણ આપણે ગ્રાઇન્ડ કરી લેવાના છે. તો બસ આપણો મસાલા અહીંયા બધા તૈયાર થઈ ગયા છે. તો અહીંયા મેં સાથે સાથે 3 થી 4 લીલા મરચાંને પણ ગ્રાઇન્ડ કરી લીધા છે. તો આપણે બધો જ મસાલો અહીંયા કમ્પ્લીટ કરી લીધેલો છે. તો હવે આપણે અહીંયા શાક બનાવવાની તૈયારી કરી લઈશું. તો મેં અહીંયા એના માટે અહીંયા કુકર લીધું છે અને કુકરની અંદર 2 થી 3 ગ્લાસ 1 થી 2 ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરવાનું છે. એની અંદર આપણે સ્ટેન્ડ મૂકી અને આખી ડુંગળીને આપણે એક તપેલીની અંદર નાખી અને આપણે 2 થી 3 સીટી વાગે ત્યાં સુધી આપણે વેઇટ કરવાની છે. 2 થી 3 સીટી વાગી જાય પછી આપણે અહીંયા જોઈ લેવાનું છે. તો આપણા કાંદા અહીંયા બફાઈ ગયા છે. કાંદાને વધારે બફવાના નથી એટલે આપણે તરત જ 1 થી 2 સીટી જ વગાડવાની છે. પછી અહીંયા સીટી આપણે કાંદા કાઢી લેવાના છે. પછી એક કઢાઈની અંદર 5 થી 6 ટેબલસ્પૂન તેલ એડ કરવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે થોડીક 1 ચમચી જેટલી રાઈ એડ કરવાની છે. સાથે સાથે થોડુંક એવું જીરું એડ કરવાનું છે. પછી જે આપણે અહીંયા ટામેટાની ગ્રેવી તૈયાર કરેલી હતી એ આપણે એડ કરી દેવાની છે. એડ થઈ ગયા પછી આપણે એને તેલની અંદર એડ થઈ જાય ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું છે. ટામેટાની ગ્રેવી લાલ થઈ ગયા પછી આપણે એની અંદર ગરમ મસાલા એડ કરવાના છે. તો એની અંદર 2 ચમચી જેટલું કાશ્મીરી મરચું એડ કરવાનું છે અને પછી એની સાથે 2 ચમચી જેટલું નોર્મલ લાલ મરચું એડ કરવાનું છે અને એની સાથે સાથે 1 થી 1.5 ચમચી જેટલી હળદર એડ કરવાની છે. પછી એની સાથે 1 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરવાનો છે. પછી એની સાથે સાથે અહીંયા 1 ચમચી જેટલો કિચન કિંગ મસાલો પણ એડ કરવાનો છે. આ કિચન કિંગ મસાલો ઓપ્શનલ છે. એની સાથે આપણે અહીંયા મીઠું એડ કરવાનું નથી. મીઠું આપણે લાસ્ટમાં એડ કરવાનું છે. તો આ બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લેવાના છે. આપણે સારી રીતે મિક્સ થાય ત્યાં સુધી આપણે અહીંયા હલાવતા રહેવાનું છે. અને પછી આપણે અહીંની અંદર આપણે 2 ચમચી જેટલા આપણે લીલા મરચાંની પેસ્ટ એડ કરવાની છે અને મસાલાને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેવાના છે. અને સારી રીતે મિક્સ થઈ ગયા પછી આપણે સતત 5 મિનિટ સુધી હલાવતા રહેવાનું છે. અને પછી લાસ્ટમાં આપણે જે ગ્રાઇન્ડ કરેલો હતો મસાલો એ આપણે એડ કરવાનો છે અને આ બધા જ મસાલા સારી રીતે મિક્સ કરી લેવાના છે. અને પછી આમાં લાસ્ટમાં આપણે જે ગાંઠિયા, તલ અને સિંગદાણાનો ભૂક્કો એડ કરવાનો છે અને આને બધી સારી રીતે મિક્સ કરી નાખવાનો છે. સિંગદાણા, ગાંઠિયા અને તલના ભૂક્કાને આપણે એને એડ કરી અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. એની અંદર લમ્સ ન રહે એવી આપણે ધ્યાન રાખવાનું છે. તો સરસ મજાના મસાલાની સાથે આપણે મિક્સ કરી લેવાનું છે અને આને સતત 5 મિનિટ સુધી હલાવતા રહેવાનું છે. પછી અહીંયા સારી રીતે બધો જ મસાલો મિક્સ થઈ ગયો છે એટલે એની અંદર આપણે 1 ગ્લાસ જેટલું 1 વાટકીની અંદર પાણી લઈ અને આપણે એની અંદર પાણી એડ કરવાનું છે. અને પાણી એડ કરી અને આપણે પાછું એને મસાલા મિક્સ કરી લેવાના છે. પછી જો તમે જોઈ શકો છો કે આપણું તેલ અહીંયા ઉપર આવી ગયું છે અને સરસ મજાના આપણા મસાલા પણ તૈયાર થઈ ગયા છે અને સારી રીતે આપણે મસાલા મિક્સ પણ થઈ ગયા છે. બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા પછી આપણે અહીંયા લાસ્ટમાં મીઠું એડ કરવાનું છે. તો તમારા સ્વાદ અનુસાર તમે આમાં મીઠું એડ કરી લેવાનું છે. પછી સરસ રીતે આપણે સરસ મજાના આપણા મસાલા તૈયાર કરી લેવાના છે અને પછી આપણે સારી રીતે શાકના ગ્રેવીને હલાવી લેવાની છે. અને પછી લાસ્ટમાં આપણે ગોળ એડ કરવાનો છે. તો મેં અહીંયા દેશી ગોળ એડ કરેલો છે. તો એની અંદર 2 થી 3 ચમચી જેટલો ગોળ એડ કરેલો છે અને પછી આપણે અહીંયા ઢાંકણ ઢાંકી લેવાનું છે. તો 5 મિનિટ સુધી આપણે રેસ્ટ કરવા. 5 મિનિટ પછી આપણે મસાલા બધા તૈયાર થઈ ગયા છે. આપણા ગ્રેવી પણ ચડી ગઈ છે
એટલે સરસ મજાના ગ્રેવીનો કલર પણ આવી ગયો છે. એટલે લાસ્ટમાં આપણે જે બાફેલી ડુંગળી હતી એને આપણે એક એક કરી અને ગ્રેવીની અંદર આપણે ડુંગળીને એડ કરવાની છે. અને પછી સરસ રીતે આપણે તબેઠાની મદદથી આપણે મસાલાને મિક્સ કરી લેવાના છે. અને પછી બધી જ ડુંગળીઓને આવી જ રીતે આપણે મિક્સ કરી લેવાના છે. અને પછી ડુંગળી તૂટી ન જાય એટલે આપણે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. અને પછી આપણે બધી જ ડુંગળી અને મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાના છે. અને પાછું આપણે ઉપરથી ઢાંકણ ઢાંકી લેવાનું છે. 2 થી 3 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણા બધા મસાલા સારી રીતે ડુંગળીની અંદર મિક્સ થઈ ગયા છે. એટલે આપણું શાક તૈયાર થઈ ગયું છે. તો શાકને આપણે એક સર્વિંગ પોટની અંદર લઈ લેવાનું છે. અને પછી એની અંદર આપણે ઉપરથી ફ્રેશ લીલા ધાણા એડ કરી લેવાના છે. પંજાબી શાકને પણ ભૂલાવી દેવ તેવું સરસ મજાનું નાના મોટા બધાને ભાવે તેવું કાઠિયાવાડી આખી ડુંગળીનું શાક તૈયાર થઈ ગયું છે. તો જો તમે પણ આ શાક ન ખાધું હોય, કોઈ દિવસ આખી ડુંગળીનું શાક ન ખાધું હોય, તો તમે પણ આ રેસીપીને જરૂરથી એકવાર ટ્રાય કરજો. અને આ શાકને ગરમા ગરમ રોટલા અથવા તો ગરમા ગરમ પરોઠા સાથે સર્વ કરજો. જો આ રેસીપી ગમી હોય તો તમે વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.